ડોશી ફોન કરી નહીં બધું તમે ના તમે તો પેપર લઈને બેસી ગયો સાથે એવો એમ જેટલું ભણેલો તમે હું તો BMW કરી છે બાબુ આ એબ્લિન ડેબ્લી કરે છે આ પેપર તો ઊંધું ચાલી છે તમારું ખબર તો ફોન તો મારે તો તમારે બેવું બોલે કરો ભાઈ બેવું બોલે કરો ખબર ના પડે મને ભણેલી મોજું તમે તમે પણ એવું બધું શબ્દો ભણેલો છે કેવું થાય તમે દેખો ને બોલે હું BMW કરી છે ને એટલે મને ફોડ્યો તમાર શાંતિજી બેહો પણ હું સંભળાવ તો મને આ દેહે લઈ બુ તારા દિવસે ભણ્યા કરો મારો ગમવા જવું છે આ બે બારીઓને આપું તો આખી જલ્દી એટલે આપસી રાખે દાદા હું ગમો ઓહો મમ્મા હા બેટા આઈ ની પેપર વાંચો તું બેટલું ઘરમાં પડે ને પોતાને માટે બેટા ઉભી થા સરો તો ફોટો માટે કે કરવા ફટાફટ ફોટો માટે હો ને અમે ફોટો મારીએ ના ઓર પાહે બે આવશો એનો મારો કોમ છે એ તો હું પેપર વાંચીને માને બતાવવાની છું બધી બેટા સાપા હું આઈસ મનો સંભળાવ્યો હશે પણ મને જ નહીં આવડતું ને હું વાંચો હોય આમ આમ ખોટા સાપ છે માં સાપામાં એવું આવ્યું છે કે એક વહુઆ હાઉના ગળે ફાંસો આલીને મારી નાખી એ ધાબા ઉપર ઓહો બેટા બોલો એવું ઓવા એટલે હાહુ થોડી કજિયારી હતી કે ઓવા. એટલે પેલી બહુ કંટાળેલી તે બાપડીએ ધાબા પર લઈને પતાઈ દીધી બેટા તારા ખરા ને હા તારા મારા પાને પાને આવે પેલી બહુ ખરી ને આપણે હું કરી ફોટો મારી નહીં જાય એ ઓવા મારું દાદા બે હો માં ઈસા હું પંચાયતો કર મોટી ભાભી શું કે ખબર મારી હાવું તો ઓમ સન મારી હાવું તો તેમ સ હાચું કહું માં ઓકે જીવા છે હાચું કે માર હાવું તો કે બાપા ગમો નેકરે ન એટલે તો જાણે તો ચૂડેલ નેકડી એવું કે છે બેટા તો તારા મે એવાને અમુક ખબર છે તારા જો મારા પાન રવંત બેટા અને તારા કચ્ચું કોમ કરવાનું નહીં બચ્ચો બા તમારા હા હા હારું બેટ હારું શીખવાડો ને એની મને શીખવાડો બધા કે જે શીખવાડવું હોય હું કોઈ ગોડી નહીં નોડી છોકરી નહીં તો મને માં શીખવાડે અમને બધી ખબર પડે બધું આવડે છે અમને હાલ તો કોલમ જઈએ તો હાલ તો શીખવાડતો ને પાયન બે એ તો મને ખરા ને સાબુ ઓશા ભળાવી દી એ તો હું મોટું કદા વાપર્યું ગાડીએ શીખવાડો એટલે મને જોયું કોમ તો પછી કોણ તો હોય તો રેકોર્ડ કરી કો તમાર કોમ અમારી હોય છે રેકોર્ડ કરી શીખવાડ કરો એટલે જો ભાભી હું વધારે બોલતી નહીં એનો મતલબ તમારો છે ને અમને નેચું નહીં પાડવાનું મારું જો હોય તો હોવા એ તો હું એને કહું છું તું બેસી બેટા બે તું હેજે તું કરવાનું બધું કામ પાડી દે હું લે કોમ કરું હું કરાવાય ના અધું કોમ હું એકલી નહીં કરું તમને ખબર છે એ જે એની બહુ છે તે એ તો કાલે તારે આવી હું તો ચાલે હાઈ તાની મજૂરી કુટ કરું હજુ એ તૈયાર થતા તો પૂરા સોલ લાગી જવું હા શીખવાનું પર પાન ખાટલા બે કોમ બંબેરિયો કરો એ ચાલે એ શીખી ના આયા એટલે ભાભી કો કામ ચોખ્ખો તમને કોમ કરતા જોર આવે છે ના ના અમે અમાર બાપને કે બહુ કોમ કર્યું હવે હોય આઈને બેઠા એમાં તમારું લૂંટાઈ ગયું ખાપા તો આમ ખટકા છે આ ચા બે ના અમે તો આતાર ઘરી મજૂરી કરીએ પાણી આ તાની નોખા થઈ જાવ ખટક તો નોખા થઈ જાવ ભઈન લઈ બેટા આપણે એવું નહીં કરું તારે તું જલ્દી તું કોમ કરજે તું મોટી કે તને ખબર નહીં પડતી તને અમે બેન હાકુ કોમ કહેવાનું મને કોમ નહીં કહેવાનું એટલે કરે છે તો હું કરું ને કે નહીં કરું હું પોટલો લો ઉપર દે તું એ ઉપર દે ફરી કોમ કર બેટા હું કે તમને આવ પાછી પણ માં હું આ પૈણી નહીં 2 વર્ષથી પૈણી નહીં પણ હું એમ કહું છું અમે આટલી લાજ નહીં કાઢતા તમે હું કરવા કાઢો મોટું બતાવો કે આ જો વાર છે બેટા તું હા કાઢ પછી હું તને બતાય તે બધું ઘરનું કામ કરો તા ભાવ ને હમણાં તમને હાલ મને લેવો પાછા હારું હું વાતો કરતો તો બધો ભેળો થાય વાત તો તમારા ઘરમાં ક્યાં દાડે હોય છે તમારા ને ભાભી દાડો બસ ઝગડ કરો આ તો હું નોડી તને બહુ વધારે બોલતી નહીં એટલે ના કહું કઈ ના તું એટલે તમે મને બોલશો પાછા એમ ઈવોના ઉપરાના લઈને ભાભીના ઉપરાના લઈ તે મારો ભાભી છે તો ભાભી જ કહેવાનો તાનું કહેવાનો એટલે ઉપરાના ના લેવાના હોય બૈરાના ઉપરાના લેવાના હોય કોઈ કને લઈ લીધો તો ઉપરાનો અહીંયા ચારા ડોસી તો ચારા અમે અહીંયા ઓય ચારા આયા એટલે તમારો તો સારું જ છે બે જણો ને કોકને ભેગો બેહવા જો સમજાવ કે ભાઈ આ સોને તમે લાયા છો મોટું ડંફડું પંગડો આ જોજો પણ તું યાર થોડી મોટી છે થોડી સમજ કે છે એની સાથે બોલવામાં મર્યાદા રાખો તોરીએ તું એ કેકલે કોક કે તમે મોટ ચોટી પર તો જો બોલવા દેશે લગી રહે તે ધમ કરવા બોલવા દો કોઈ બોલવા દો વોક વગર તો હું કોઈનું વાપરું નહીં કોઈ બોલવાય ના દો ના. આ ભાભી ચાણો તાણે જેમ મને બોલે એટલે કોઈ હું નાની છું એટલે હું વાપરી લઉં છું બધું જો જોજો નાટકની આ જવી નાટકની ભરેલી નાટક જો અમારા તો બધા નાટકો જ લાગે કહેતા તો જતા રહી અમાર બાપના ઘેર પાછા ના
બાહુમાનો મોજ કોનામાં ઝેર વેરતી હતી આચી બાબલી ઓછી નહીં આ તો સદી ઝેર વેરતી આ સારા દુકાનમાં તો ઝેર છે આ હાલ હમણાં બેહા કર માં યોનો ચા કરતી હતી કોઈ ઝેરેલી શું શું સાપ નહીં તે ઝેર વેરતી હોય તારામાં તો જબર ઝેર ગળેલું હો જોયું મોટા ભાઈ જોયું ઓ શરમ રાખી કોકનો ઘર ઉકા ઉઠાઈ દેવાનો પાહે રહીને મને કે જે કહેવાય મને કે મને કશું ના ખાવાનું નહીં ઘરમાં કોઈ ગમતી નહીં ખાલી એક માનો હું ગમું છું બાકી તો બધાનો પેલી ખટક ખટકું છું માનો તો ગમત કો માનો તો ચાલુ કરે હારું ગમા ભાઈ ગમત કો માનો બધા કે તમે ચાવી તમને નહીં આવડતું જો ભાભી હવે બહુ હદ પૂરી કરો તમે કહી દઉં જોડો હા પણ તું યાર બાપ પર જો નાટક જોજો એટલે નાટક આ બી પર જવા દેજો ઈનો ડખો માટા પાસે અમે ધાબરાઓ અમે હા એટલે મને ખબર જ જમાવકો અને બુન સકા નોની કુંવારી એટલે એને લાઈન કર હો બિહાર વિજા ઈ કોકા જોજો આ જોઈ જો વાતા જાવની જોઈ વાત ગોઠવા બાકી જિંદગી આવું કર્યું છે ભાભી તે બંધ જ જોતો તું એ જજે તું ખેતરમાં જજે જાય ખેતરમાં જોઈ ને મોકલા ભાઈ હું ખેતરમાં જાય એટલી તો હા તો તું કર બોલા એ હવે ખબર પડશે બેવાના બાપાને બોલાવી દીધા ફોન કરીને હું કંટાળી ગયો છું માર તો કહી દઉં મારા હારા લઈ ગયો પછી બાણો હું અરે આ સન બેટા ઘેર જઈને આતા બેલ્યા યાર હું ના બેહી રે આ બે જણો ને વાળ ઉઠાવી તો 8 વાગે 11 વાગે એક ચાલો કચ્ચો ચાલુ કર્યો છે હું કરી છે કચ્ચો ચાલુ કરે બેવાના બાપાને બોલાયા છે અરે આવું બધું શાંત તમે કરી ઘેર લઈ લ્યા આ રે ને આ પેલી હે ને બે જણો ને બાપા હું તો એક શબ્દ બોલતી નહીં એટલે આ બાયરી રોવા છે પેલી મોટી છે થઈ હા પેલી છે કોરી આ તમે આ સૌ ગરબા આપણા લે સાહેબ દેવો જેઠાને કોમ ઉઠાવ્યું છે આ કરતા 1.5 મહિનો થયો આવવાનો ઝઘડો એક દાડો ચાલુ છે પણ હું કા લડવા છો હું તમારે વેસો તો હું વેસો છો હા કોઈ તો હમણાં આવતા હોય પેલા બે જણા અરે કોઈ વળી બોલાયા છે ઓલા પપ્પાને બોલાયા છે એ મોટા ભાઈ મારા પપ્પા સુધી જો વાત પચારવાની આવતી હતી ના તે તો મારા બાપાના 8 એટેક આવી ગયા તો 9મો એટેક આવી જશે તો હું કરવાનું એમ કહેજો બધા બાપા તો કહેવાનું આવવાનો એટલે તમે આવું બધું કરી આવ્યો કે ઘેર એટલે ગામમાં બધાને ખબર પડે ખબર જ છે બધાને કોમાં કે હું ચેવી છું હું છું તારે હારે હેડો છે હું તો તે પી ડોસી જો યા શું કરી રહ્યા હતા આવજે ખેતરમાં જોઈ આવો અને આવો બેટા મજામાં બાપા તું આ બધા તું આમ બેહવા દે હા બેહો આવ પાણી બોલાર બાપાનો કોઈ બોલાજો આ ભૂંગળો ચાલુ કરે તમારો હળામાં બાર તમે બધું જબર નાટક આદમી છે ઘરમાં એક નાના કાઢીને બે જણી આવી હતા 3 જણા ભેગા થઈને મારું ઘર ગજાળે સળાવી છે હા એ આયા છે કોમુદારો પાણી બોલ લાવ કરે શિકાર ગોટમાં આવો પાણી ભરવા બહુ શિકાર એવું ઘર ઉપર સળી ગયું છે. બાપા લે પાણી હા. મારું બીજું કેવું પડે કલે એક જણો તો આલી એક તું પાણી હું તો લોટો લઈને આવી હતી મારા બાપા માટે ઈવારી જેવા હતા તો ઈવાના બાપા માટે જ ખાલી ગરજ લઈને આયા બાપા જોયું જેવું ઝેર વેર કરે અમે કોઈ ઝેર વેર નહીં કરતા બોલિયાનું શું છે હું વે યાર બેનાથી આખું ઘર ત્રાસી ગયું છે બેનાથી નહીં જે યા ચૂકો મોટા ભાઈ ખોટું બોલવાની જરૂર નહીં માં બાપા ઓમુમાં બાપા ઓળખા આખો દાડો લડા બે જણા કરી રહ્યો છે અને હાથમાં ગોવાજી મારી છોરીને ત્યાં દુઃખ નતું તમ હોય હું દુખ છે ઓને લે ભાઈ તમારી સોય તો ઓય દુઃખ નહીં ઓય સુખ જ છે પણ એ ખાતા ભૂલે છે જતા ભૂલે છે અરે ના અમારા તો સંસ્કાર હારા જ હોય ને સારા જ છે અમારા ઘેર છોરી એટલી સુખી હતી એટલી સંસ્કારી હતી ને તે ગામમાંથી લોકો આવીને વાત કરતો કે તમારા ઘરમાં ચોરી આવી તો તમારા ચોરીને સંસ્કાર છે તે મારા ચોરીને સંસ્કાર નહીં તમે તમારા છોરીનો સંસ્કાર તો દારૂ ના હોત જાણે છે ના હોય તો આ તમારી છોરીને અમારી છોરીને કેટલી હેરાન કરતા છોરી આ તો ચોકી કરવાની આવેલી છે મારી ચોરી તો બાપા ઈ જેવી કઈ કઈ પાડા જેવી થઈ છે જો આનો માં તો શાપ કરી આ જો ના અમારી છોરીને તો હું આ કઈ ગાલમાં થયેલું છે સાફ થઈ જઈશું બાજુ આ તમારો છોકરો તું બે કઈ પડે તું બે આયા તો ખબર નહીં પડતી તું મેં આવું કરવા મારી છોરી નથી આવી હોય આમાં તો આજે બે કરી અમારે ભૈયાને પેટી નહીં રહેવા દીધો પણ કોઈનો વાંક નહીં મારી ડોશીનો વાંક છે, હું હાથું કહું છું
એકને સારું રાખે છે ને એકનું ખોટું રાખે. આ ઝઘડા એવો છે ઘરમાં. હા, પણ આવું કે કેવા કરો છો તમે? જોરું માં જોરું તમને ખબર ના પડે હો. ચમ ના પડે? અરે, એને હિતરમાં કોમ કરવું પડે ને તારે. ગાય છો બે રસ્તાને. એ નવરી ઘેર ને ઘેર કરવો. તો ગોતું દે કટકા કટીને રોધે ખાઈને ઊંઘી ને નાખો દાડો. આ તો ખેતીવાડી કામ તો કરવું જ પડે ને. આ કરવું પડે. કરવું જ પડે ને તે. એવા બધું ખબર છે નહીં કે પેલે કર્યું. આ ઘેરે ભાઈ મને બોલ પોસ વાગે બેવો એ તો વાગે છે બેવો એટલે બોલવાનું બંધ થઈ ગયા આ માં તમે આ બધો નાટક કરો હો ને આ છો આઈ ગઈ તું જો એ હોને બી તમે બધું શીખવાડો છો. આ છે ને બે જણી એક રહી ચાલે ભર કઈ લ મંડેડા આવી જો ભાભી બધી મને ખબર પડે છે કે આ બધું કેટલા જેવી સાઈઝ છે આપણું. આપણા બેનો હારું બનાતો ને નહીં દેખી કમાતું આ મોજા ચીપક જેવી છે આ ઉના નાટક કરે ને મને નાટક કરતો ને હા સૌ તો નાટક આવું કરે મા દીકરી જેવો રહેતો શું કામ તમે વચ્ચે પડો છો? હોગલી બી ભાઈ ચાર દાડા ફોન કર્યો તમારો છોડી ચાર દાડા ચોલે જતા એટલે મારા છોડી તો હું ઘેર જઈએ એમ ને હવે ચાર દાડા લઈ ગયો માર અચ્છા કોઈ થોડું કોઈ કરવા મીન્સા નહીં ને કે ઘેર લઈ જવાની છે એટલે ચોઈસ વખત નીકળ્યો તો આ એ તો ફોન અમને ચાર દાડા ચોડે આ લઈ જતો એ વોન્ટ તમાર થોડી લાજ આપી દો લાજ આપી દો તમે હું કરો ઉપર ફોટા હું કરો આમ રોકો ના ભાભી ટણાઈ જાવ છો તે મોટા ડુંગળી જેવા ડોળા નહીં કાઢું મારા હોમાં મેં કમળો તમે ઘરમાં જા પ્રસાદ આખા હાથના મારી ઘેરી બાજી રહી છે. ઘેરી બાજી રહી છે. આ બધું કરો તમારી ડોશીને શીખવાડો આ મારી છોડીની જિંદગી બગાડી નહીં. આ મારી સોરી મેં આપી છે. મારી સોરીની હાલત શું કરી છે? કેટલા સુખમાં હતી અને અત્યારે મને રોવાના દાડા આયા હોય. મેં તો આ સોરી આપી હોય. તો ખોબરીઓ બધી ખોબી હોય છે આ બધું વાયકણ છે કાઉ દાઉ બોલો નાના બાપા નહીં રહેવું હેજો તારા બેટા ને તો આવજો ના ના બાપા એવું નહીં રહેવું લે, 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 લે. નાનો બાપા બે ભાઈ બે બેહો એ જો બે ભાઈ એટલે વાર એમ ધા રહી જાય એમ કા તમે તો બોલશો જ ના તમાર તો આવો પછી તમારી વાત છે બીજું કાંઈ કામ જીઓ લેવા આવશે ઈ કર જેટલા દાવાનું શું જોઉં છું ઈ કર મારા તો કને કેવું અમે કને કેવું ભૂખ પડે તમારે તને જ ભૂખ કંટાળ્યું છે અમે. રે ભાઈ તે તાર રવા જો એ તો લડવા તો હોય ઘર મેળી છે તો લડવા બધું હેડી જાય જીવનમાં. અને આ સેબો જાય છે તે સેબો બંધ લે તું. અને જો માં જો મને ઓ જા જા બે ભાઈ એ તો ઘર છે ને બધું હોય કે તાર કોઈ કોઈ નહીં કે તમાર છોડી જો મરી હંપી હવે અમારે તો ઘેર ના લઈ જવાય. અને એ તો મરી હંપી રહેવાનું ને ઝઘડા તો વાહન છે ખખડે કરે. અને વાહણ ખખડો પણ આ તો માર જેઠોણી ખખડો છે એનું કરવાનું જેઠોઈને આ તો પછી હઉ થઈ હતું અત્યારે જો આમ તો બંધ થઈ જાઓ ખકડી પત્તો ગોબા પર છે વાહણ બાપા ઈવાનો ઉપરા લઈ લઈને મને બોલો તમે ચાંદ દાયાજી ઓમ કર કર કરો છો. કંટાળે છે ઓના બે તમાર હું શીખવામાં આવું છું તો તમે વચ્ચે આઈ લપ લપ કરો છો. એ ભાઈ બે જણા આપો ઊનું મને એટલે ભેગું કામ કરવા જો અને પોળા તો હું બે જુદું આલી દઉં મને હંપીને અને હું મજૂરી કરવા જો અને આ દખલા અમે રવા દો ને સુખ શાંતિ થઈ જોત કરો હારું એનો બાપા બાપા આવજો આ છે ને આપણે ઘેર ના લઈ જવાય. અને ઘેર લઈ ગયા તો સોરીનો ઘર બગડે બરોબર. અને આવી રીતે ફોન કરીને આપણે આવતું ના રવાય ન કઈ એમનો ઘર વધારે બગડે આપણને ભારીને વધારે ઝઘડા કરશી. વાત સાચી છે મુખલાલ પણ આથી આપણે ફોન કર્યો છોડ્યો તો આપણે તાત્કાલિક દોડી ના આવે આ તો વાહન છે ને તે ઘરમાં જે ખખડા દેવાનો આપણે સમજાઈને જતા રહીએ હા, બરોબર? હા. બેટા શાંતિ રહો, કામ કરો અને ઝઘડા કરશો નહીં. અને હો, અને આપણે હાહુ હાહુ સેવા કરવાની. બે જણા રો આ તો વાહન છે જે હા, ખખડાવવાનો જો કે. અને અમે ગાડી તારી ફોન ના કરતો હું કીધું શું શાંતિ રહેજો હો ને એ હા હવે જપો જપો હવે દાદાજી જપો હવે જપવાનું કરો હવે એ હાલો. નકર બગડશો હવે. હારું આવજો તો એ હા તમે ને આપણું કામ કરો ને આ આખો કોઈ ગોમ નહીં સાહેબ રાજી કરો કરો હું જો. જો આ લોકો આપણે કરવું પછી આમાં વાડું હોય છે તારી માએ હોરે ફરવાની હોરે જો આ લોકો અરે બોલો તો હું આને પાડી દઉં ને અરે બોલો તું એને પાડી દેજી તારે યુદ્ધ છે પાછી તારે તો ઘર સંસાર હેડ છે પાછું ઉપરાનું બોલવાનું કોઈ નહીં લેવું એ બાપા આ લોકો મારી માં ભાઈ જેમ તે બોલો તો તમે એને કહેજો પાછા આ બાયડી તો ઘર ગજાળો સળાય આપણું ઘર ગજાળે સળાય તું એવું નહીં કરે તું સુધરી જા લગાડ અને બેને હારું રાખ બેને હારું રાખ એ તો તાર એટલું કહેશે તો બેને હારું રાખ બે બે રખું રાખું છું તારું શું છે ખબર જો દાદાજી તમે ઘરનું કરો અમે બે હેતનું કરી અમે ખાવા દાવશું લે હા તો. હેડ હેડ જે બારે તેરા ઘરનું કરે કામ જેવો હોશિયાર હો તમારા ભાઈ ને ભાભી કે ઘરનું કાંઈ કે અમે શેતનનું કરીશું એટલે રોધવાનું મારે કોમ કરવાનું મારે બધું મારે કરવાનું અમુ તારા કહું કે
છે હા ગાડી ધીરા ઊભી થાય મને એટલું કામ કરો અને આવો મેળ રાખો ભાવ રાખો હા આવો ભાવ રાખજો કે લડવાનું ના રાખતા આવો મેળ રાખજો જય માતાજી મિત્રો અમારી ચેનલ છે રામ ટાઈગર એટલે એને જોતા જો એટલે બધું તમારે જ બોલ દેવું હોય બાપા અરે આમાં આમાં હાહુ હાહુ સા નહીં હાહુ હા અરે અમારો ભાઈ અમારા જડી બાઈએ કે હા કયો ઓહા અમારી ચેનલ છે ને રામ ટાઈગર એને શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો કે અમાર વિડિયો જેવા લાગે અને અમાર હાહુઓનું પાછું જબર બનાવ ઓહા આવો પ્રેમ રાખવાનો હાહુઓનો હો મોટી જેઠાણી જી શેટરમાં હેડોમાં આપણે પણ મારે સારું લાગજો હારું હારું બનાવીને ખાઈ દી હા હા જો